ઓમ સાદર નમસ્તે. શ્રી આર્ય સમાજ જામનગરના 98મા વાર્ષિકોત્સવ અને શ્રી આર્ય સમાજ જામનગર અંતર્ગત આર્ય વિદ્યાસભા જામનગર સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના 78મા વાર્ષિકોત્સવ પ્રસંગે તારીખ 19/12/2025 થી 23/12/2025 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે, જેના પ્રથમ તબક્કામાં કન્યાઓમાં વાણીનો પ્રભાવક વિનિયોગ, સાહિત્ય કળાની સૂઝ સમજને વિકસાવવા તેમજ તેના વિકાસને પ્રેરવા જામનગર અને દ્વારકા જિલ્લાની કન્યાઓ માટે તારીખ 19/12/2025 ને શુક્રવારના રોજ પ્રાથમિક વિભાગની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેના વિષયો છે મહામંત્ર ગાયત્રી તથા પર્યાવરણ જાળવણી. તારીખ 20/12/2025 ને શનિવારના રોજ માધ્યમિક વિભાગની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેના વિષયો છે સનાતન વેદ ધર્મ તથા પૃથ્વી પરનું અમૃત ગાયનું દૂધ. તારીખ 22/12/2025 ને સોમવારના રોજ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેના વિષયો છે વેદ પરિચય તથા સ્વદેશી અપનાવો દેશ બચાવો. હવે આપણે દ્વિતીય તબક્કાની માહિતી મેળવીએ તો તારીખ 21/12/25 ને રવિવારના રોજ સંસ્થા તેમજ શાળા દ્વારા શાળાની પૂર્વ 7 વિદ્યાર્થીની બહેનોના આર્ય આભા તરીકે સન્માન તેમજ શાળાની શ્રેણી 1 થી 12ની તેજસ્વી વિદ્યાર્થીની બહેનો તથા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શિક્ષિકા બહેનોનો પુરસ્કાર સમારોહ આયોજેલ છે. વાર્ષિકોત્સવના અંતિમ તબક્કા વિશે વાત કરીએ તો તારીખ 23/12/25 એટલે કે સ્વામી શ્રદ્ધાનંદ બલિદાન દિવસના ઉપલક્ષે 150 કુંડી પર્યાવરણ શુદ્ધિ યજ્ઞ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન શ્રી હાલારી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજ વિક્ટોરિયા પુલ પાસે લાલવાડી જામનગરમાં કરવામાં આવેલ છે. તો આ સમગ્ર કાર્યક્રમને પ્રત્યક્ષ રીતે નિહાળવા સંસ્થા તેમજ શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ઠક્કર, માનંદ મંત્રી શ્રી ધવલભાઈ બરછા, શાળાના આચાર્ય શ્રી પ્રફુલ્લાબેન રૂપડિયા તથા સંસ્થાના પદાધિકારીઓ, અંતરંગ સદસ્યો તેમજ સર્વે સ્ટાફ મેમ્બર્સ તરફથી આપ સર્વે સાદર આમંત્રિત છો. તેમજ કાર્યક્રમને પરોક્ષ રીતે યુટ્યુબ, ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પર નિહાળવા અમારી આર્ય સમાજ જામનગર ચેનલ સાથે જોડાયેલા રહો.